કલોલ નગરપાલિકામાં અત્યાર સુધી ઘણા બધા પ્રમુખો અને ઉપપ્રમુખો આવીને ગયા, પરંતુ રેલવે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે અંડરબ્રિજની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી। અહીં 2 વ્હીલર અને 3 વ્હીલર જઈ શકે તેટલી જગ્યા હોવા છતાં છેલ્લા કેટલાય સમયથી 4 વ્હીલર અંદરથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ છે। દિવસ અને રાત્રિ દરમિયાન સામસામે 2 4 વ્હીલ ગાડીઓ આવી જતા અનેક વખત લાંબા સમય સુધી ટ્રાફિક થતો હોય છે, જેને કારણે અન્ય વાહન ચાલકોનો સમય અને ઈંધણનો વ્યય થાય છે। કલોલ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આની મુલાકાત લઈને સાથે પોલીસ અધિકારીઓને જોડે રાખીને તેનો જરૂરથી ઉકેલ લાવવો જોઈએ તેવી લોકો માગણી કરી રહ્યા છે। આ અંડરબ્રિજમાં પસાર થવા માટે અમુક નિયમો બનાવવામાં આવે છે। કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ફક્ત 2 વ્હીલર અને 3 વ્હીલર જ અહીંથી પસાર થઈ શકશે અને 4 વ્હીલર પસાર થાય તો તેને દંડ કરવાની સત્તા પણ આપવામાં આવી છે। અહીં 4 વ્હીલર પસાર ના થાય તે માટે સાઇડ બેરિયર લગાવવામાં આવે, તેમજ પોલીસ અથવા હોમગાર્ડના જવાનો ઊભા રાખવામાં આવે અને મોટી ગાડીઓ પસાર થાય તો તેને દંડ ફટકારવાની કામગીરી પણ હાથ ધરવી જોઈએ, તો જ પ્રજામાં શિસ્ત આવશે અને અહીં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે।